હેલો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા ભૂમિતિના બીજા એક દાખલા સાથે તમારી સમક્ષ હાજર છું. આજે આપણે દાખલા નંબર 10ની વાત કરીશું. દાખલા નંબર 10 પ્રમાણે એક બિંદુ છે xy, એ બિંદુઓ 3 અને 6 -3, 4 થી સમાન અંતરે છે. હવે આ બંને બિંદુઓથી સમાન અંતર હોય એવું બિંદુ xy આપણને આપેલું છે અને આપણે x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. હવે અગાઉના દાખલામાં જોયું જેમ કે બે બિંદુઓ એકબીજાથી સમાન અંતરે હોય તો એના માટે આપણે શું લખતા, તો એ પ્રમાણે અહીંયા આગળ PA બિંદુ છે એનું જે અંતર છે તે અને PB અંતર મતલબ કે P થી A અને B બંને સમાન અંતરે છે. તો A બિંદુ અને B બિંદુ એનાથી P બિંદુ છે સમાન અંતરે છે માટે PA બરાબર PB આપણે લખીએ છીએ. વર્ગ કરી દીધો છે. હવે કિંમત મૂકી દઈએ તો P અને A વચ્ચેનું અંતર તો x યામોની y યામોની બાદબાકી એના વર્ગનો સરવાળો તો x - 3 એનો વર્ગ વત્તા y - 6 એનો વર્ગ બરાબર. તો અહીંયા x યામોની y યામોની બાદબાકી કરી વર્ગો કરે સરવાળો કરે. સેમ વે x યામોની બાદબાકી y યામોની બાદબાકી એના વર્ગનો સરવાળો કરીશું. તો અહીંયા આપણી પાસે આવશે x - 3 અને એનો વર્ગ વત્તા y - 4 એનો વર્ગ. સાતો ભાગ કરીએ. હવે a - b ના વર્ગનું વિસ્તરણ અગાઉ આપણે શીખી ગયા તે પ્રમાણે a - b ના વર્ગનું વિસ્તરણ a² - 2ab + b² પ્રમાણે. તો આપણી પાસે આવશે x² - 3 * 6 6 * x 6x વત્તા 3 નો વર્ગ 9 વત્તા આનું વિસ્તરણ તો y² 6 * 12 12 -12 વત્તા 6 નો વર્ગ 36 બરાબર. હવે એની સામેની બાજુનો સાદો x - -3 પ્લસ થઈ ગયા. આ માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ જશે એટલે x + 3 નો વર્ગ. તો x + 3 નો વર્ગ કેટલો થશે તો કે x² 3 * 6 + 6x + 3 નો વર્ગ 9 વત્તા y - 4 તો y² માઈનસ છે તો માઈનસ અહીંયા પ્લસ હતો તો પ્લસ મધ્ય વર્ગ નિશાની માઈનસ. તો હવે 4 * 8y વત્તા 4 નો વર્ગ 16. બંને બાજુનો આપણે સાદો ભાગ લીધો. હવે બંને તરફ જે સજાતીય પદો છે આપણી પાસે x² છે અહીંયા x² છે y² છે અને y² છે. તો એ બંને પદોની નિશાની સરખી છે. જો એને બીજી તરફ આપણે લઈ જઈશું તો એ માઈનસ હશે એટલે x² - x² y² - y² એ કેન્સલ થઈ જશે. એટલે આપણે એ લઈ ન જઈએ એ પહેલા આપણે એને ત્યાંથી કેન્સલ કરી દઈએ. તો x² y² કેન્સલ થઈ ગયા. એટલે આપણી પાસે હવે જે બાકી વધ્યું છે ને કોઈ એક તરફ આપણે લઈ લઈએ. તો આપણી પાસે જે બચે છે એમાં તો -6x સજાતીય પદોને સાથે ગોઠવવા માટે હું એ પ્રમાણે ગણતરી કરી +6x છે અને બીજી તરફ લઈ ગઈએ તો -6x થશે. +9 છે ત્યાંના ત્યાં છે તો +9. આ +9 છે તો એને પણ આપણે ઉડાડી દઈએ કે +9 છે કેન્સલ થઈ જશે. બીજું ઉડશે નહીં. આપણી પાસે જે બાકી રહેશે એમાં હવે જે પણ બાકી રહ્યા તે -12y તો -12y ત્યાંના ત્યાં છે તો -12y. હવે આ બાજુ y વાળો પદ કયો છે તો -8y ને બીજી તરફ લઈ જશો એટલે +8y થશે. ઓકે એ રીતે +36 ત્યાંના ત્યાં છે તો +36 અને +16 ને બીજી બાજુ લઈ જઈશું એટલે -16 થશે. આ બાજુ હવે કશું વધ્યું નથી. એકવાર ચેક કરી લઈએ કોઈ પદ બાકી રહી તો નથી જતું ને. તો -6x છે ત્યાંના ત્યાં છે મૂકી રાખે -6x +6x હતા બીજી તરફ લઈ ગયા -6x થઈ ગયા. બીજું +9 +9 સામસામે હતા બરાબરના ચિહ્નો બંને કેન્સલ થઈ ગયા. y² રહ્યા -12y ત્યાંના ત્યાં છે એટલે એની નિશાની અહીં જ મૂકી રાખી છે
-8y એને બીજી તરફ લઈ ગયા +8y થઈ ગયા. +36 એના ત્યાં છે, +36 ને કેમ +16 હતા બીજી તરફ લઈ ગયા છે એટલે -16 થઈ ગયા. હવે જમણી તરફ કશું બાકી રહેતું નથી એટલે આપણે શું મૂકી દઈશું = 0. સાદુરૂપ આપીએ. આ બંનેની નિશાની સરખી છે તો આપણે શું કરીશું બંનેનો સરવાળો કરશું, બંનેની જે નિશાની છે તે મૂકીશું. y - a - એટલે -6 આ બંને નિશાની જુદી જુદી છે. -12y +8y મોટામાંથી નાની મોટાની નિશાની. યસ 12 માંથી 8 બાદ કરીએ કેટલા 4y મોટાની નિશાની એટલે -4y. હવે ફરી પાછી બે નિશાનીઓ જુદી જુદી આવી +36 -16 મોટામાંથી નાની મોટાની નિશાની. 36 માંથી 16 ગયા 20 મોટાની નિશાની +16 બરાબર 0. સાદુરૂપ આપીએ. હવે આખા સમીકરણને -1 વડે ગુણી દઈએ તો માઈનસ વડે ગુણીએ એટલે +12x માઈનસ જે હોય પ્લસ થશે, પ્લસ જે હોય એ માઈનસ થશે. તો 12x + 4y - 20. આખા સમીકરણને આપણે 4 વડે ભાગી શકીએ છીએ. 4 × 12 4 × 4 4 × 5 20. સમીકરણને 4 વડે ભાગતા આપણી પાસે આવશે 4 × 12 એટલે 3x આવશે પ્લસ 4 × 4 એટલે 1 મૂકવાનો રિવાજ આપણે છે નહીં, 1 મૂકતા નથી એટલે અહીંયા આવશે y -20 છે અને 4 વડે ભાગીએ એટલે 5 બરાબર 0. તો આ આપણી પાસે જે આવી ગયો તે x અને y વચ્ચેનો સંબંધ થઈ ગયો. આ x અને y ને નો સંબંધ દર્શાવતું સમીકરણ ઉપર પ્રમાણે છે. બોર્ડમાં કોઈ પણ દાખલો ગણીએ ત્યારે જવાબ આવે ત્યારે એને થોડું હાઇલાઇટ કરીએ કે જેથી કરીને આપણો જવાબ સરળતાથી આપણા પરીક્ષકની નજરે આવી જાય અને આપણને પૂરા માર્ક મળી શકે. તમને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે. નેક્સ્ટ ટાઈમ બીજા એક વિડીયો સાથે ફરી મળીશું. આભાર.